હેલો ગાઈસ, આજે આપણે જવાનું હતું એક મિત્રના બેનના લગ્નમાં. એટલે આપણે બધા ભાઈબંધો ગાડી લઈને લગ્નમાં જવા માટે તૈયાર થઈને નીકળી ગયા. અને દહેજ ઝઘડિયાથી 100 કિલોમીટર જેવું થતું હતું. એટલે આપણને દહેજ પહોંચતા પણ ઘણો સમય થઈ ગયો. એટલે આ રસ્તામાં જતાં જતાં આપણે મસ્તી કરતાં કરતાં ગીત સાંભળતા દહેજવાળા રસ્તા પર પડી ગયા. અને દહેજનો રસ્તા ઉપર ખૂબ કામકાજ પણ ચાલતું હતું. એટલે આપણને દહેજ પહોંચતા ઘણો સમય થયો. મિત્રો આપણે આ દહેજ જીઆઈડીસીમાં પહોંચી ગયા. પરંતુ આપણે જવાનું હતું દહેજ જીઆઈડીસીની અંદર લખીગામ કરીને ગામ હતું, ત્યાં જવું હતું. એટલે આપણે જીઆઈડીસીના રસ્તામાં આપણે લખીગામ પહોંચી ગયા. અને ત્યાર પછી આપણે મંડપમાં પહોંચીને મંડપમાં ગયા. અને ત્યાં એક મંદિર હતું. એ મંદિરમાં મસ્ત આયોજન રાખેલું હતું મંદિરના કમ્પાઉન્ડમાં જ. એટલે આપણે ત્યાં ગયા અને બધાને મળ્યા. ત્યારબાદ મળીને પછી અમે ત્યાં દહેજ જે પોર્ટ હતું તે પોર્ટ પર ફરવા જતા રહ્યા. કારણ કે હજુ તો મેરેજમાં રસામથી નહીં ચાલતું હતું, એટલે ઘણો સમય લાગે એમ હતું. એટલે આપણે ત્યાંથી જે દહેજ જે પોર્ટ હતો એ પોર્ટ પર આપણે ફરવા માટે જતા રહ્યા. કારણ કે ઝઘડિયાથી બીજા પણ નીકળવાના બાકી હતા. એટલે આપણે ત્યાં મસ્ત પોર્ટ પર જઈને થોડું ફરી લીધું અને થોડી ત્યાં આગળ એન્જોયમેન્ટ પણ કરી લીધી. મિત્રો, તમને આ જે દહેજ પોર્ટ હતું, જે જેટી હતી, એ જેટીને તમને થોડા નજારા બતાવું. આ પ્રમાણેની ત્યાં મસ્ત જેટી હતી અને ત્યાં મસ્ત આ પ્રમાણેનો વ્યૂ હતો. અને વ્યૂને એન્જોય કરતાં કરતાં અમે ત્યાં થોડી મસ્તી અને થોડું ઠંડુ ને એવું પીધું. ને પછી આ મસ્ત અહીંયા પક્ષીઓ પણ જોવા મળ્યા. તે પક્ષીઓને આપણે થોડા કેપ્ચર કર્યા. ત્યારબાદ આપણે ત્યાં આગળ થોડો ફર્યા અને ફોટોસ ને વિડીયોઝ ને સારી સારી રીલ ને એવું બધું બનાવ્યું. જો મિત્રો, આ મસ્ત દરિયો છે. અને દરિયામાં આપણને અંદર થોડા જહાજો પણ દેખાય છે. મિત્રો, અહીંયા દરિયાનું પાણી થોડું અંદર હતું. એટલે અહીંયા ઘણા બધા જે દરિયાઈ જીવો હતા, એ દરિયાઈ જીવો થોડા બહાર રહી ગયા હતા. તે દરિયાઈ જીવો બધા દેખાતા હતા. ત્યારબાદ થોડો સાંજ પડી એટલે મસ્ત સનસેટ થતો હતો. એટલે આપણે મસ્ત સનસેટનો નજારો માણ્યો અને ત્યાં મસ્ત સનસેટ એન્જોય કર્યો. ત્યારબાદ પછી પાછા આપણે જે મેરેજમાં બધા આપણા ઝઘડિયાથી બીજા મિત્રો પણ આવી ગયા હતા. એમનો ફોન આવ્યો કે આવી જાવ. એટલે પાછા આપણે મેરેજમાં જતા રહ્યા. અને મેરેજમાં જઈને પછી ત્યાં તો બધું જમવાનું ને એવું પણ સ્ટાર્ટ થઈ ગયું હતું. એટલે આપણે ત્યાં જઈને મસ્ત સૂપ ને એવું હતું, એ સૂપ ને એવું પીધું. અને આ બધા આપણા ઝઘડિયાના મિત્રો છે. એટલે ત્યાં આગળ મસ્ત સૂપ પીધું અને આપણે 2-4 ગ્લાસ તો સૂપ પી ગયા ત્યાં. સૂપ પીને જમી લીધું અને જે મિત્રની સિસ્ટરને મેરેજ હતા એની જોડે મળીને